ત્યાં આદિવાસી મૃતકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો વિવાદ વકરી રહ્યો છે। ચૈતર વસાવાને બોગજ ગામ ખાતે નજરકેદ કરાયા છે। પોલીસે ચૈતર વસાવાને તેમના જ ગામમાં નજરકેદ કર્યા છે। તંત્ર દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં નથી આવી। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ નિવાસસ્થાને નજરકેદ કરાયા। બંને નેતાઓ દ્વારા મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને પણ નિવાસસ્થાને નજરકેદ કરી દેવાયા છે। બંને નેતાઓ દ્વારા મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેને લઈને ચૈતર વસાવાને ભોગજ ગામે નજરકેદ કરાયા હોવાની વિગતો મળી રહી છે। આ ઉપરાંત પોલીસે ચૈતરને તેમના જ ગામની અંદર રહેવા માટે નજરકેદ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિશાલ। આ સમગ્ર મામલે મૃતકોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, પણ તેને લઈને અત્યારે શું ઘટનાક્રમ ચાલી રહ્યો છે ત્યાં? જી જણાવી દઉં કે જે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ હતો તે અત્યારે એની જે પરમિશન નથી મળી, જેને લઈને ચૈતર વસાવાને નજરકેદ કરવામાં આવ્યા છે। ત્યાં પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો છે અને જે એમનું જે ગામ છે બોગજ ગામ, ત્યાં પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો છે અને એમને ઘરની બહાર નથી નીકળવા દેતા। બીજી બાજુ વાત કરીએ તો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, પરમિશન એની જે લેવાની હતી તે જે મૃતકોના જે પિતાઓ છે એમના નામની પરમિશન લેવા ગયા હતા। સનાભાઈ તડવીના નામની પરમિશન હતી, પરંતુ અહીંયાથી તંત્ર દ્વારા પરમિશન આપવામાં નથી આવી। અને બીજી બાજુ ગઈકાલે સવારે પરિવારના જે મોભીઓ છે એમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જે આ જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે એ કોઈ અમારા તરફથી રાખવામાં નથી આવ્યો અને એમાં કોઈ જાનહાનિ થશે તો અમારી જવાબદારી નહીં રહે। ત્યારબાદ ચૈતર વસાવા, નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ને ભાજપના બીજા કાર્યકર્તાઓ પણ ત્યાં એમના ઘરે પહોંચ્યા હતા અને સમજાવટની વાત કરી હતી, પરંતુ પરિવારે આ કાર્યક્રમમાં જવાની ના જ પાડતા જે તંત્ર છે નર્મદા જિલ્લાનું, જે સબ મેજિસ્ટ્રેટ છે તેમણે પરમિશન ન આપતા આ કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો નથી। બિલકુલ વિશાલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા બંને નજરકેદ કરાયા છે। આ મૃતકોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન હતું, પરંતુ તેને લઈને કોઈપણ પ્રકારની પરવાનગી આપવામાં નથી આવી અને હવે આદિવાસી મૃતકોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને લઈને આ વિવાદ વકરી રહ્યો છે। તો પોલીસે ચૈતર વસાવીને તેના જ ગામની અંદર નજરકેદ કરી દીધા છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ખુદ ચૈતર વસાવા। ચૈતરભાઈ, આ સમગ્ર ઘટનાક્રમને લઈને નજરકેદ કરાવવાની બાબત પણ સામે આવી રહી છે, પણ આપની અત્યારે માંગ શું છે અને શા માટે આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે, એને અંગે આપનું શું કહેવું છે? હા, જે બે આદિવાસી યુવકોને ટ્રાઇબલ મ્યુઝિયમમાં લઈ જઈને બાંધીને એટલો માર મારવામાં આવ્યો કે એ લોકો મરી ગયા, ત્યારે અમે સામાજિક રીતે અમે કોઈના પર આક્ષેપ નથી કરતા, પણ બધા જ લોકો પણ પક્ષ, પાર્ટી, સંગઠનો કે સંપ્રદાયોમાં હોય, બધા જ લોકો ભેગા થઈને આજે અમારે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે। હાલના તબક્કે અમે મારા નિવાસસ્થાન ડેડિયાપાડાના બોગજથી અમે નીકળેલા છે, ત્યારે IPS અધિકારી સહિતના તમામ પોલીસ કાફલા દ્વારા અમને અટકાવી રહેવામાં આવ્યા છે। પણ આ તો અમને અમારો અધિકાર છે, સંવિધાનિક અધિકાર છે। કોઈ વ્યક્તિને સામાજિક રીતે અમે શ્રદ્ધાંજલિ આપવા જઈએ એમાં પણ અમને રોકવામાં આવે છે, તો આ ક્યાંનો ન્યાય છે? અને આમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ હોવી નહીં જોઈએ। અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમ અમે એટલા માટે જે કરીએ છીએ કે બીજી વખતે આવો કોઈ બનાવ નહીં બને અને જ્યારે કોઈ પણ સાથે અન્યાય થશે ત્યારે અમે એક સંપ છે એ મેસેજ આપવા માટેનો કાર્યક્રમ છે। છતાં પોલીસ દ્વારા અમને સવારથી જ અટકાવવામાં આવે છે પ્રશાસનનો, પણ સામાજિક પ્રસંગમાં પણ અમારે નહીં જવાનું, અમને કંઈ એટલો બધો ભાઈ અધિકાર નથી। તો આવી રીતના કેટલી વાર સુધી ચાલશે? અમારા લોકો પર શું આવા અન્યાય થશે ને અમને પોલીસ અટકાવ્યા કરશે? તો આ વ્યાજબી નથી। એક અમે આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે અમારા ઘરો પર આવીને અમને નજરકેદ કરવામાં આવે તો કેટલું વ્યાજબી છે? અમારા લોકોને પછી અત્યાચારો વધી જશે, અમારા લોકોને ન્યાય કોણ કરશે? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, તેમાં પણ અડચણો આવી રહી છે, પરંતુ હવે આગામી દિવસોમાં આ જ મુદ્દાને લઈને શું આપની કોઈ રણનીતિ છે ખરી? રણનીતિમાં એવું છે, આજે અમારો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, અમે શાંતિપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ, તે પણ અમને અટકાવવામાં આવે છે અને અનેક અહીંના સ્થાનિક નેતાઓ દ્વારા એને રાજકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને પ્રશાસન પણ કોઈના દબાણવશ થઈને અમને એકતરફી અમને અટકાવવામાં આવી। તો શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધાનો સહકાર હોય, જે પણ અમારો વ્યવહાર હોય છે કે ભાઈ 100-150 રૂપિયા અમે જે એક વ્યક્તિએ ડબ્બામાં મૂકીને પરિવારને સહકાર કરીએ છીએ, એ જ અમારો હેતુ હતો।
હવે આવનાર દિવસોમાં બધા જ સંગઠનના અને તમામ આગેવાનો અમે બધા સાથે રહીને નક્કી કરીશું કે આવનાર દિવસોમાં કોઈ પણ કાર્યક્રમ આ પ્રકારનો ગોઠવવાનો થાય છે કે કેમ કે પ્રશ્ન ત્યાં પણ ઉપસ્થિત થાય છે. જે પરિવાર હતા એમને પણ આ લોકો દ્વારા દબાણ ઊભું કરીને એમના પર સ્ટેટમેન્ટો લેવામાં આવે છે, એમના વિડીયો ફરતા કરવામાં આવે છે. એટલે આ બહુ બધી દુઃખની બાબત છે. જ્યારે એમની સાથે અન્યાય થયો ત્યારે કોઈ ઊભું નહોતું, અને જ્યારે અમે આખા મુદ્દાને સરકાર સમક્ષ લાવ્યા, સરકારને રજૂઆતો કરી, એમને ન્યાય અપાવવાનું કામ કર્યું, ત્યારે બધા જ લોકોને આમાં રાજનીતિ દેખાય છે. એટલે એ વ્યાજબી નથી. આવનાર દિવસોમાં જે પણ નિર્ણય લેશું અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો સાથે રહીને નક્કી કરીશું કે શું કરવા જેવું છે આવનાર દિવસોમાં. જી બિલકુલ, આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે માટે આપ સરકારનું ધ્યાન તો દોરવા જઈ રહ્યા છો, પરંતુ હવે આપની માંગ શું રહેશે? શું આગામી સમયમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે માટે જે કાર્યવાહી થઈ રહી છે તેનાથી આપ સંતુષ્ટ છો કે એમાં પણ આપ કોઈ ફેરબદલ કે સૂચન આપ આપી રહ્યા છો? પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, એમાં અમને અસંતોષ એટલા માટે છે કે જે જગ્યા પર બનાવ બન્યો છે ત્યાંના એ જગ્યાના નોડલ અધિકારી અથવા એસઓયુ સત્તામંડળના અધિકારીનું નામ એમાં હોવું જોઈએ, ને જે કન્સ્ટ્રક્શન સત્યમ કન્સ્ટ્રક્શનના લોકો દ્વારા મારવામાં આવ્યું છે તો એ કન્સ્ટ્રક્શનના માલિકનું પણ અંદર નામ હોવું જોઈએ, તો જ પારદર્શક ન્યાય થશે. નહીં તો મજૂર લોકોને જેમને ખબર નથી આ બનાવનો, જે ઊંઘતા હતા એમને ઉઠાડીને લઈ જઈને એને હાજર કરવામાં આવ્યા છે, તો નિર્દોષ લોકોને હાજર કરવામાં આવ્યા છે, એમને જેલમાં રહીને પણ પગાર આપશે. એટલા માટે તટસ્થ તપાસ થાય, એફએસએલ તપાસ થાય, ત્યાંની જે પણ જેનાથી મારવામાં આવ્યો છે દંડા રિકવર થાય અને નિષ્પક્ષ રીતે એમાં. બિલકુલ ચેતરભાઈ, આ સમગ્ર ઘટનાક્રમને લઈને આગામી દિવસોમાં શું પગલાં લેવાય છે તે જોવું રહ્યો. TV9 સાથે વાતચીત કરવા બદલ આભાર આપનો. તો આ સમગ્ર ઘટનાક્રમને લઈને તેમની માંગ છે, હજુ પણ જે અસંતોષ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. મિત્ર ભાજપના નેતા દર્શના દેશમુખ આપની સાથે જોડાયા છે. દર્શનાબેન, સ્વાગત. પરંતુ હાલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને અટકાવાઈ રહ્યો છે, નજરકેદ કરવામાં આવી રહ્યા છે ચૈતર વસાવા અને અન્ય ધારાસભ્યોને. તેને લઈને એ સંવૈધાનિક હક છે અને તેમાં અડચણ આપવામાં આવી રહી છે અને જે માંગ છે તે પૂર્ણ નથી થઈ રહી. ઘણા બધા આક્ષેપ લગાવ્યા છે, આપનો ખુલાસો. જી દર્શનાબેન, આખરે ઘણા બધા આક્ષેપ લગાવવામાં આવ્યા ચૈતર વસાવા અને તેમના સાથીઓ દ્વારા કે સરકાર સંવૈધાનિક રીતે શ્રદ્ધાંજલિ પણ નથી કરવા દેતી, નજરકેદ કરાઈ રહ્યા છે અને જે આદિવાસી મૃતકો છે તેને લઈને પણ કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ. દર્શનાબેન, આપનું શું માનવું છે? દર્શનાબેન સાથે વાત કરીએ પહેલાં ખાસ એ આક્ષેપો તરફ આપનું ધ્યાન દોરીએ કે જે ચૈતર વસાવાએ સ્પષ્ટપણે કહ્યું કે બોગસ ગામે તેમને નજરકેદ કરાયા છે. કોઈને શ્રદ્ધાંજલિ આપવી એ તેમનો સંવિધાનિક હક છે, પરંતુ તેમાં પણ આખરે તંત્ર અડચણ રાખી રહ્યું છે.